દેવભૂમિ દ્વારકામાં દરિયાઈ ખોદકામ દરમિયાન પ્રાચીન સભ્યતાના મહત્વપૂર્ણ અવશેષો મળી આવ્યા છે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની અંડર વોટર આર્કિયોલોજીકલ વિંગ દ્વારા આ વિશાળ સંશોધન હાથ ધરવામાં આવ્યું છે. અરબ સાગર અને બેટ દ્વારકા ટાપુ પર દ્વારકાની પ્રાચીનતા જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી. બેટ દ્વારકાના સમુદ્ર કિનારે પ્રાચીન વસાહતો હોવાના પુરાવા મળતા અહીં 20 જેટલી ટ્રેન્ચ ખોદવામાં આવી. આ ખોદકામ દરમિયાન એક વિશાળ સ્ટ્રક્ચરલ કોમ્પ્લેક્સ મળી આવ્યું છે, જેમાં અનેક ઓરડાઓ અને ખુલ્લા કોરિડોર્સ પણ જોવા મળ્યા છે. આ સંકુલની આસપાસ સુરક્ષા બનાવવા માટે કિલ્લેબંધીના અવશેષો પણ મળી આવ્યા છે. સંશોધનમાં પ્રાચીન સમયની વ્યવસાયિક અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓના પુરાવા પણ મળી આવ્યા છે, જેમાં મણકા બનાવવાની કળા અને તાંબુ લોખંડ ગાળવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અહીંથી રોમન ઇન્ટેગ્લિયો, રોમન સિક્કાઓની છાપ અને રોમન એમ્ફોરા જેવા પુરાવાઓ મળી આવ્યા છે. એ દર્શાવે છે કે દ્વારકા વિદેશો સાથે વેપાર સંબંધ ધરાવતું અને મહત્વનું કેન્દ્ર હતું. ટોરપીડો જાર અને વિદેશી માટીના વાસણોના ટુકડા પણ મળી આવ્યા છે. વિશેષજ્ઞોના મતે આ સ્થળ આર્થિક રીતે ખૂબ જ સમૃદ્ધ અને વિકસિત વસાહત હતું. સૌથી મહત્વની વાત એ છે કે આ અવશેષો હજુ પણ અકબંધ હાલતમાં મળી આવ્યા છે. આ નવી શોધથી ઓખામંડળ વિસ્તારના ઇતિહાસ અને પુરાતત્વ પર નવો પ્રકાશ પડવાની શક્યતા છે. જાણીએ યદુવીરસિંહ રાવત, જેઓ ભારતીય પુરાતત્વ ક્ષેત્રના મહાનિર્દેશક છે, તેઓ શું કહે છે. भारतीय पुरातत्व सर्वेक्षण की अंडर वाटर आर्कियोलॉजी विंग द्वारा द्वारका की प्राचीनता और महत्ता को जानने के लिए द्वारका में, अरब सागर में और बेट द्वारिका आइलैंड में पुरातात्विक अन्वेषण किए गए, जो कि अभी वर्तमान में चल रहे हैं. इस क्रम में बेट द्वारिका में समुद्र के तट पर जो प्राचीन बस्तियों के अवशेष हैं, वहाँ पर विधिवत रूप से लगभग 20 ट्रेंचेस लगाई गई और इसमें एक विशाल स्ट्रक्चरल कॉम्प्लेक्स उजागर हुआ, जिसमें कई सारे कमरे हैं, ओपन कॉरिडोर्स हैं चारों तरफ, और चारों तरफ उसमें जो है एक सुरक्षा प्राचीर या फोर्टिफिकेशन प्रतीत होती है. और ये जो रचना थी, इसमें कई प्रकार की जो है व्यावसायिक और इंडस्ट्रियल गतिविधियों के बहुत ही अच्छे प्रमाण मिले हैं, जिसमें बीड मेकिंग, कॉपर एंड आयरन स्मेल्टिंग के और साथ ही साथ विदेशों से व्यापार के बहुत ही पुख्ता और स्पष्ट प्रमाण मिले हैं, जिसमें रोमन इंटेग्लियो, रोमन सिक्कों की छाप, रोमन एम्फोरा, टॉर्पीडो जार और विदेशी पोर्टशर्ट्स जो है पॉटरी के प्रमाण मिले हैं, जो ये स्पष्ट करता है कि यह स्थान बहुत ही महत्वपूर्ण था. इसका अंतर्राष्ट्रीय व्यापारिक संबंध थे और ये आर्थिक रूप से भी बहुत समृद्ध बस्ती रही होगी. और सबसे अच्छी बात यह है कि ये जो अवशेष हैं वो अनडिस्टर्ब्ड हैं और यहाँ पे प्रमाण जो हमको मिल रहे हैं वो बहुत ही सिग्निफिकेंट हैं, जिससे ओखामंडल क्षेत्र के इतिहास और पुरातत्व पर नवीन प्रकाश पड़ेगा और हमको इसकी महत्ता को उजागर करने में जो है वो सहायता मिलेगी.